તથોધવમ તતો વિતાસુરેભ્યોહમ સધર્મમ સ્થાપયામ્નજ સધર્મમ સ્થાપયામ્નજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધારમણ દેવની. શ્રી લક્ષ્મી નારાયણ દેવની. શ્રી નર નારાયણ દેવની. શ્રી ગોપીનાથજી મહારાજ. શ્રી મદન મોહનજી મહારાજ. શ્રી બાલકૃષ્ણલાલ. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. પૂજ્ય સંતો, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી ગીર બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદો, ભગવાનના ભક્તો, સૌ વિદ્યાર્થી મિત્રો, ગીર લક્ષ ચેનલના માધ્યમથી કથાનું શ્રવણ કરનાર તમામ ભાવિક ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. શ્રી હરિચરિત્ર ચિંતામણી. શું આવ્યું તું બોલો? કોને ખબર છે? કોને યાદ છે કે નિશ્ચય? સરસ સરસ. જળ જીર્ણીનો ઉત્સવ મહારાજે બહુ સરસ રીતે કરાયો. અને મહારાજ જે જગ્યાએ ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો તેની બાજુમાં સ્નાન કર્યું. ઈચ્છારામજી મહારાજ કરતા નાના હતા અને ધામમાં વહેલા ગયા. માત્ર 42 વર્ષની ઉંમરે ઈચ્છારામજી મહારાજ લોકમાંથી વિદાય લીધી. એ વખતનો એક પ્રસંગ બહુ સરસ છે. ઈચ્છારામજી મહારાજનો અગ્નિ સંસ્કાર ચાલતો હતો અને મહારાજ સંતો બધા બેઠા હતા. એમાં મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કંઈક કહેતા હતા. મહારાજ જોઈ ગયા એટલે મહારાજે પ્રશ્ન કર્યો, સ્વામી શું તમે યોગીરાજને કહી રહ્યા છો? અમને કોને પૂછો ને? તો મહારાજ એ કહી રહ્યો હતો, મેં સાંભળ્યું છે કે આપે ગઈકાલે લાડુબા જીવબાની પાસે બહુ વાત સરસ કરી હતી. ખબર નથી શું વાત કરી, પણ એવું સાંભળ્યું છે કે વાત બહુ સરસ કરી હતી. એટલે હું સ્વામીને એમ કહું છું કે મહારાજને પૂછો ને, કાલે લાડુબા જીવબાની પાસે વાત શું કરી એ હું એને કહેતો હતો. ત્યારે મહારાજ કહે કે સ્વામી, કાલે લાડુબા જીવબાઈ અમને પ્રશ્ન પૂછાતા, મેં એના ઉત્તર આપ્યા હતા. પણ કાલે જે પ્રશ્ન પૂછાણી તો અક્ષરધામના મુક્ત જ પૂછી શકે, બીજો કોઈ પૂછી ન શકે. અને સ્વયં પુરુષોત્તમ જ એનો ઉત્તર આપી શકે, બાકી કોઈ ઉત્તર ન આપી શકે. એવી વાતો કાલે થઈ હતી. ત્યારે મુક્તાનંદ સ્વામી મારીને સામું જોઈ રહ્યા અને મહારાજ સમજી ગયા કે સ્વામી એ વાતને સાંભળીને અપેક્ષા રાખે છે. એટલે મહારાજ કે પણ તમથી અધિક અમર શું છે, માટે લો તમારે આગળ વાત કરીએ. એમ કહીને મહારાજે વાત કરી. કાલે લાડુબાન જીવબાઈએ અમને એવો પ્રશ્ન કર્યો હતો કે મહારાજ બદ્ધ આત્મા મુક્ત કેમ થાય, મુક્ત આત્મા બદ્ધ કેમ થાય? એવો પ્રશ્ન કર્યો હતો. મુક્ત આત્મા બદ્ધ કેમ થઈ જાય અને બદ્ધ આત્મા મુક્ત કેમ થાય? તો સાંભળો, મુક્ત આત્મા બદ્ધ કેમ થાય પહેલા બતાવું છું. મારે કે અક્ષરધામનો મુક્ત આ ધરતી પર અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, અક્ષરધામનો મુક્ત આ ધરતી પર અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, એની વિશેનો બહુ જોગ થાય, ધનના ઢગલા થાય, રૂપવાન નારીઓનો જોગ થાય અને મહારાજ કે બહુ માન સન્માન મળે તો અક્ષરધામનો મુક્ત પણ આ ધરતી પર બદ્ધ સ્થિતિને પામી જાય. અનંત આત્માને લેવા માટે આવ્યો પોતે પાછો અક્ષરધામમાં ન જઈ શકે એમ બદ્ધ સ્થિતિને પામી જાય. કારણ કે આ લોકનું નામ મહારાજ કે ગુંદરીયો લોક છે. શું નામ છે? એ કોઠારી પોપટા તો સોટી જતા ન હોય ક્યાંય.
ગુંદરિયો લોક છે. કયો લોક છે? અર્જુનભાઈ હો, લાલામાં નો વાંધો, પણ લાલામાં ચોટી ન દેવાય. તો બોલે નહીં તો બધું કઠણ કામ છે તમારા ગ્રસ્તને ખબર. અક્ષર સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કે અમે ગામડા ફરીને આવતા હતા તો એક ગામના પાદરમાં એક હરિભગત હરખા પટેલ નામ, એ બેઠા બેઠા રોતા હતા. તો સ્વામી કે એમની પાસે ગયા ને કીધું, ભગત કેમ રડો છો બહુ? તો કે કીધા નથી, કોતો ખરા અમને કોને કહેશો? તો છોકરાએ માર્યો બહુ મને. કે છોકરાએ માર્યો? છોકરા કઈ જાતના છે? ઘરવાળું નથી એને રોક્યા નહીં? કે ઘરવાળું છે ને એને કીધું વધારે બે માર. પોક મૂકીને મેળ્યા. સ્વામી કે ભગત રડો નહીં, એક કામ કરો, તમને જો ઈચ્છા હોય તો હાલો ગઢડા માર્યા. ગઢડા આવશો? તો સ્વામી તો આ ભલામાં છૂટું નહીં. કે તો આવું. અને આવ્યા ગઢડા. સ્વામી કે તમારે કાંઈ નહીં કરવાનું, કોઈ બીજું કોઈ તમારી સેવા નથી મોટી, આ દરવાજે બેસજો અને જરાક દેખરેખ રાખજો, બસ 2 ટાઈમ પચે 2 ટાઈમ, 3 ટાઈમ પચે 3 ટાઈમ જમી આવવાનું. તો વાંધો નહીં, હવે બસ તમે શાંતિ ભજન થાય ને દેખરેખ રાખીશ. અને રોજનો ક્રમ છે, એમાં 10-15 દાડા થયા અને એમાં અક્ષરાનંદ સ્વામી લક્ષ્મીવાડીએ જતા હતા તો નેત દરવાજે પ્રસાર થાય. ભગત લંગાઈ ગયેલા રીંગણા જેમ બેઠેલા. સ્વામી કે ભગત ઉદાસ કેમ? તો ટપ ટપ આંખોમાં આવડા મીડ્યા પડવા. સ્વામી કે ભગત કોઈ વિઢ્યું, કઈ તકલીફ પડી, જમવામાં કઈ પ્રોબ્લેમ છે? હમણાં તો આ શ્રાદ્ધ પક્ષ ચાલે છે, રોજ અલગ અલગ રસોઈ હોય, તો તકલીફ શું થઈ, કેમ રડવા માંડ્યા? તો વધારે મીડ્યા રોવા. સ્વામી કે ભગત છે હું કહો તો ખરા? તો સ્વામી કોઈ જમવાની તકલીફ નથી, કોઈ વળતું નથી, રોજ નવી નવી રસોઈ, પણ ક્યારેક જલેબી હાટા, ક્યારેક બાસુંદી, ક્યારેક શ્રીખંડ, અલગ અલગ રસોઈ પણ જમું છું ને ત્યારે જમતા જમતા મનમાં વિચાર થાય, અરે રે હું તો જલેબી હાટા ખાઉં છું, બાસુંદી ખાઉં છું, પણ લાલાની માયમ વચ્ચે હું ખાતા શીખી રે. કે એ યાદ આવે એટલે રડવું આવી જાય છે. કે એટલે લોક કેવો છે ગોપભાઈ? ગુંદરિયો લોક છે. સતત સત્સંગ ને કથા વાર્તા જોગ મારો તો ચોટવાનો દે, નહીતર ભલભલાને ચોટાડી દે. અમારા દાદા ગુરુ કહેતા, આ લોક કેવો છે તો કટગુંદીના ઠળિયા જેવો છે. કટગુંદી વિદ્યાર્થીઓ કહે કટગુંદી જોઈ, કટગુંદી કેટલાય જોઈ? હું ચાત કરો તો કેટલાય જોઈ કટગુંદી? કેટલાય જોઈ? એટલે ઘણાય જોયો. પાર્ષદો તે પાર્થ કટગુંદી જોઈ? તારે વિભાગમાં ન આવે કટગુંદી. ભાર્ગવ તે જોઈ? તારે વિભાગમાં ન આવે. વાણિયાની વિભાગમાં કટગુંદી ન આવે. મહારાજ પણ અદભુત સંપ્રદાય ચલાવ્યો, બધાને આવરી લીધા. બોલો આ સંપ્રદાયમાં બ્રાહ્મણો હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, બધાને મહારાજ ઘેરી લીધા. બોલો. અને બધાને ગમે તે જ્ઞાતિમાં જન્મા, પણ બધાને બ્રાહ્મણ જેવા બનાવી દીધા, એવા પવિત્ર બનાવી દીધા. નાવું ધોવું, પૂજા પાઠ, વેસન નહીં, કુટેવ નહીં, કુલક્ષણ નહીં, મોઢામાંથી અપશબ્દ નીકળે નહીં. કાયાભાઈ તો મુસ્લિમ ભક્ત હતા. મુસ્લિમ મારાના ખરેખર આશ્રિત બન્યા. કયા લેવલે પહોંચાડ્યા? આમ એક ફેરી ખેતરમાં સાત્યા, વિદ્યાર્થી સાંભળજો તમે, ખાસ સાંભળજો. ખેતરમાં સાતી ચલાવતા હતા, એમાં કાંઈક બળદે જરાક ચા વાકો કર્યો અને બળદને ગાળ દેવાઈ ગઈ. પણ ગાળ તો બોલાઈ ગઈ, તરત હાથી ઊભું રાખી દીધું અને બળદને દંડોત મેળા કરવા. બળદને દંડોત કર્યા, હાથી છોડી નાખ્યો. ઘેરે આવ્યા, ઘરના કીધું કેમ જ વહેલા આવી ગયા? તો કાંઈ નહીં, બપોરનો ટાઈમ થયો એટલે જમવા માટે બોલાવ્યા. હાલો ભોજન કરો. તો મારે ભોજન નથી કરવું. કેમ? કાયા ભગતની આંખમાંથી કાયાભાઈની આંખમાં ટપ ટપ આંસોડા પડવા મળ્યા. કાયા સંધિ એટલે માણસ મારું ચીબડું સુધારું જોઈએ હરખું, આટલો ભયંકર ઘાતકી માણસ. મારા જુનાગઢથી આવતા હોય અને કાયાભાઈ શિકાર કરવા જતા હોય, મારાના દર્શન થયા. દર્શન થતા સાથે ચિત્તની વૃત્તિ ખેંચાવા માંડી. એની સાથે તેને પૂછ્યું, આ કોણ છે? આ છોગાવડા મારી વૃત્તિ ખેંચાય છે કોણ? તો સાંભળો, લોકો જેને ભગવાન નથી કહેતા સ્વામિનારાયણ, એ પોતે ભગવાન સ્વામિનારાયણ છે. અને આટલા શબ્દ સાંભળતાની સાથે કાયાભાઈ ગડગડતી મૂકી મારાના પગમાં પડ્યા. કૃપાના તાપ સ્વયં પરમેશ્વર પધાર્યા છો. તે માલિક આપ મુમુક્ષ આત્માનું તો કલ્યાણ કરવા આવ્યા છો ને કરશો જ, પણ કૃપાનંદ મહારાજ એવા પાપિષ્ટનું પાપ કલ્યાણ કરો. મહારાજ કે કાયાભાઈ આ દુનિયામાં કોઈ પાપી છે જ નહીં. મહારાજ કે આ દુનિયામાં કોઈ પાપી છે જ નહીં.
અંધારું તો ત્યાં સુધી ટકે કાયાભાઈ જ્યાં સુધી સૂરજ પ્રગટ ન થાય ત્યાં સુધી અંધારું ટકે. કરોડો વર્ષ જૂની કોટડી હોય ને કોટડી બાંધો ને અંધારું ભરાયેલું હોય, પણ એમાં પ્રકાશ જાય એટલે અંધારું ગાયબ થઈ જાય, ક્યાં ગયું ખબર ન પડે. એમાં ધરતી પર અમે પાપ રૂપી અંધકારને નષ્ટ કરવા માટે આવ્યા છીએ કાયાભાઈ. એમાં તમને અમારા દર્શન થઈ ગયા, તમારા પાપ ધોવાઈ ગયા, તમે પવિત્ર આત્મા થઈ ગયા, અને કાયાભાઈ મારના ભગત થઈ ગયા. અને ખરેખર હારી ભગત થયા, એકાંતિક ભક્ત થયા. રડી પડ્યા કે મારનો આશ્રિત અને મારાથી ગાળ બોલાઈ ગઈ, મારનો આશ્રિત મારાથી ગાળ બોલાઈ ગઈ, માટે આજ હું ઉપવાસ કરીશ, ભોજન કરીશ નહીં. બોલો, એવું નિર્માણ મહારાજ કરાયું. તો યાદ રાખજો ભક્તો, નિર્માણ જ ગહન હોય. સમજાણું? કદાચ પબ્લિસિટી થઈ જાય એ કાંઈ મોટી વાત નથી. સમજાણું? ભલામાં આ તો ઠીક છે, આપણે ગામડું, બાકી સુરતમાં ફામી સાયકલ ભટકાઈને 500 માળા ભેળા થાય, ન થઈ જાય? એ બભાઈ થઈ જાય ને? હે, એમાં કાંઈ મોટી વાત નથી. માણસો ભેળા કરવા મોટી વાત નથી, પણ માણસને ફેરવીને પરમાત્મા મય કરી દેવા જીવને, અને ભગવાનની પહેચાન કરીને પ્રભુમાં પ્રેમ કરાવી દેવો, એ મોટી વાત છે. અને એ લેવલે જે વાતમાં પહોંચે એટલે જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળી જાય. અને એ કરવા માટે ધરતી પર પુરુષોત્તમ નારાયણનું આગમન છે. કટગુંદી જોઈએ, કટગુંદી એ પાકે ને ત્યારે દબાવો ને એટલે એમાંથી બીઓ નીકળે, એ આંગળી ચોંટી જાય. સૌરભ, આંગળી ચોંટી જાય. તમે ગમે એમ કરો ને તો વિખૂટો જ ન પડે. બહુ દાખલો કરો તો આંગળી છૂટો પડે ને તો કોણીએ ચોંટી જાય. કોણીથી વિખૂટો થાય ને તો પેન્ટ પહેરે પેન્ટ, અને લેંગો પહેરે લેંગો, ચોણી પહેરે ચોણી, ધોતી પહેરે ધોતી, ન્યા ચોંટી જાય, પણ હેઠો ન પડે. એવો આ મૃત્યુલોક છે. એમાંથી જીવાત્માની વિરક્ત કરો એ નાની વાત નથી. મહારાજ કે આવો મહામુક્ત આત્મા બદ્ધ સ્થિતિને પામી જાય, એમ બદ્ધ જીવાત્મા મુક્ત સ્થિતિને પણ પામી જાય. કેવી રીતે પામી જાય? તો મહારાજ કે એને ખરેખરો સંગ મળે, ખરેખરો સત્સંગ મળે, અને એ જીવાત્માને સત્સંગ કરાવનારની સાથે અતિશય પ્રીતિ બંધાય, એના વચનમાં અતિશય વિશ્વાસ આવે, પોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગે, તો મહારાજ કે બદ્ધ આત્મા હોય એ પણ મુક્ત સ્થિતિને પામીને અક્ષરધામમાં પહોંચી જાય. મારીની વાત બધી ખરી ખ્યાલ હો. મહારાજે સ્વભાવની જ્યારે વાત કરી, મારે કે સ્વભાવ ટાળો તો બહુ ગહન છે. વચનામૃતમાં વાત કરી. મિત્ર, વચનામૃત તમારે કહેવાનું કહ્યું હો. મહારાજ બહુ સરસ વચનામૃતમાં વાત કરી. મહારાજ કહે કે સ્વભાવ જવો બહુ ગહન છે. મહારાજ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કીધું, અર્જુન સ્વભાવ ટળવો બહુ ગહન છે. અર્જુન કે કૃપાનાથ કાંઈ એના પર નિયમ નાખે તો કે નિગ્રહ કેમ કરીશ્યતી, નિગ્રહ શું કરે? એને ઉથલાઈ નાખે સ્વભાવ. કોઈ હિસાબ ન ટળે. મહારાજ કે એક હિસાબ ટળે કે એના સાથે અતિશય પ્રીતિ હોય, એના વચનમાં અતિશય વિશ્વાસ બેસે, પોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગે, તો ગમે તેવો સ્વભાવ હોય તો પણ ટળી જાય. કેટલા વચરામું છે? કોણ કહે છે? ઊંચા હાથ કરો તો કોણ કહે છે? કોણ કહે છે? કે લે મિત, શાબાશ. એક તાળીઓ દો, એક તાળીઓ દો. મધ્યનું 37મું વચનામૃત છે. એટલે મહારાજ કે બધા આત્મા હોય એને પણ ખરેખરો સંગ મળે. માત્ર સંગથી ને યાદ રાખ્યું, એમાં વિશ્વાસ બેસે, એની સાથે પ્રીતિ બંધાય, પોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગે, તો બધા આત્મા પણ મુક્ત સ્થિતિને પામે છે. એમ મહારાજે વાત કરી. ક્યાં કરી? યાદ રહ્યું પાછું? ક્યાં કરી? ક્યાં કરી? કયો પ્રકાશ ભગત? મોટી બાર લાડુ બની ગઈ, પણ અત્યારે ક્યાં વાત કરીએ? ફરી વાર મહારાજ કરી વાત. હા, ઈચ્છારામજી મારો અગ્નિ સંસ્કાર ચાલતો હતો, ત્યાં મહારાજે આ વાત કરી. એટલે એ પ્રસંગ ગઈકાલે, એટલે ઈચ્છારામજી મહારાજનો જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો એની કાંઠે જ મહારાજે સ્નાન કર્યું, વગેરે વગેરે વાત આવી હતી. પછી મહારાજ માનુષિક લીલા કરતા કરતા જહાજમાંથી ધુબકા માર્યા ને ધુબકા. જો આમ ભગવાન છે સામાન્યપણે મનુષ્ય લીલા જ કરે ને એમાં જ મજા આવે. અહીંયાના ધરતી ઉપર મનુષ્ય લીલા કરવા જ આવ્યા, બાકી ત્યાં તો દિવ્ય હતું જ અક્ષરધામ બધું. સમજાણું? ત્યાં દિવ્યતાનો ખજાનો જ હતો, પણ મહારાજ આ ધરતી પર મનુષ્ય લીલા કરવા માટે આવે. કારણ કે મનુષ્ય જેવા ભગવાન થાય, સજાતીય થાય, તો જીવને હેત થાય, વિજાતિમાં હેત થાય ને સજાતિમાં હેત થાય. તમે જોજો, સજ્જનને ખૂબ હેત હશે,
વિદ્વાનોને હેત હશે, બુદ્ધિશાળીઓ સાથે બેસ, તમે આમ સહજ આમ વિભાગ જ થઈ જાય. સમજણું? એક હાવ અભણ અંગૂઠા સાપ માણસ એક મોટો વિદ્વાન કોઈ દેની બેન મૈત્રી ન થાય કહો? થાય જ નહીં. જો ખેડૂતોને મજા આવે, એને અરે ગામતરે ભેગા જ મજા આવે. તમે કોઈની સમસ્યા નતરમ ગયા? ગોપભાઈ ગયા? ન્યાય છે ને કોઈ અગ્નિ સંસ્કાર મૂકે ને, વિદ્યાર્થી ન ગયા. વિદ્યાર્થી કોઈ ગયા સુશાદ કરો તો કોઈ ગયા હો તો દાદાને લઈ ગયા હો તમે. એટલે દાદાને ઘણા લઈ ગયા હો. ન્યાય અગ્નિ સંસ્કાર ચાલુ હોય ને તે પછી બધા આમ ઝુમખા બેસી જાય, બધા અલગ અલગ. કારણ કે વાર લાગે ને, કલાક 2 કલાક તો ટાઈમ તો કાઢવો ને ભીમજીભાઈ, ટાઈમ તો કાઢવો ને. પણ ગ્રુપ બધા ગ્રુપ વાઇઝ બેઠા હોય. સમજો, માવાવાળાનું ગ્રુપ અલગ હોય, ગુટકાવાળાનું ગ્રુપ અલગ હોય, બીડીવાળાનું ગ્રુપ અલગ હોય. એમાં 2-4 વિભાગ પાસ હોય. 30 નંબર, જીવરાજ, 4 ભાઈ. એમ જ હેત થાય. અને જ્યાં સુધી હેત ન થાય તેથી વાત મનાય નહીં. આ ધરતી પર મહારાજ હેત કરવા માટે આવે છે. બહુ સામાન્ય થઈ જાય પરમાત્મા. આવ્યા છે, યાદ રાખો, આવે છે પોતાના જેવા કરવા માટે. આવ્યા છે પોતાના જેવા કરવા માટે. પણ પેલા ભગવાન જીવના જેવા થાય, માને સામાન્ય થઈ જાય, એની જેમ વર્તવા મળે. એની જેમ વર્તવા મળે એટલે જીવને હેત થાય. એટલે ભગવાન પછી એ જીવને પોતાને જેવો કરી નાખે, માને દિવ્ય કરી નાખે. ભગવાન તો થાય જ નહીં હો. પાછું જોજો, ભગવાન તો થાય જ નહીં. મહારાજ કે ગમે તેટલો પ્રયાસ, મારાના શબ્દો, મહારાજ કે જીવાત્મા પોસાય તેટલો પ્રયાસ કરે પણ તો કોઈ દી ભગવાન ન થાય. મને ભજીને ઘણા મારા સાધર્મ્યપણાને પામ્યા છે, પણ મારા જેવો થવા માટે કોઈ સક્ષમ નથી. એમ મહારાજ વચનામૃતમાં કીધું. કેટલા વચનામૃતમાં કીધું? કોણ હાથ ઊંચો કરશે? કોને ખબર છે? કોને ખબર? કયો ડોક્ટર? કયો ડોક્ટર? અંત્યનો 39. મહારાજ કે મારા જેવો થવા માટે કોઈ સક્ષમ નથી. અને બીજી વાત મહારાજ બહુ સરસ કરી. મહારાજ કે જીવાત્મા હું મોટો એને આપું, એ મને જેવો સમજે એટલી મોટો એને આપી દઉં છું. મારાના શબ્દો, જેવડો મને સમજે એટલી મોટો એને આપી દઉં, પણ હું તો અપારનો અપાર રહું છું. મહારાજ બહુ 2 દ્રષ્ટાંત સરસ આપ્યા. મહારાજ કે મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય, એની અંદર હજારો પક્ષીઓ પાણી પીવે, જેની ચાંચમાં જેટલી તાકાત એટલું પાણી પીવે, પણ સમુદ્રનો એન્ડ આવે નહીં. પક્ષી આકાશ ઉડે, જેની પાંખમાં જેટલી તાકાત એટલું આકાશમાં ઉડે, પણ આકાશનો માપ આવે ને. એમ જીવાત્માની જેટલી કેપેસિટી એવો મને સમજ એટલી મોટે એનું આપી દઉં, તેમ છતાં હું તો અપારનો અપાર રહું છું. 2 વચનામૃતમાં મહારાજ કીધું કે આ ક્યાં વચનામૃતમાં કીધું છે? 2 વચનામૃતમાં કીધું છે. 2 વચનામૃતમાં કયો? દિવ્યાંશ સારંગપુરનું 17મું. પછી બીજું કોને ખબર છે? સારંગપુરનું 17. બીજું કોને ખબર છે? કયો પ્રશાંત? મધ્યનું 67. 2 વચનામૃત મહારાજ કીધું. સારંગપુરનું 17મું અને મધ્યનું 67. મહારાજ કે જેવા મને સમજે એટલી મોટી તો હું એને આપી દઉં છું. એટલે બહુ મોટી વાત છે આ. સમજણું? આ વાત બહુ સમજ્યા જેવી છે, બહુ અદ્ભુત વાત છે કે જીવાત્મા કોઈ દી ભગવાન તો થવા નથી, પણ ભગવાન જેવો થઈ જાય છે. માને ભગવાન દિવ્ય તો જીવાત્મા પણ દિવ્ય થઈ જાય છે. એટલે જીવાત્માને દિવ્ય કરવા માટે પરમાત્મા માનુષિક ચરિત્રો બહુ કરે છે, પણ ક્યારેક અવળું પડે છે. કેવું અવળું પડે? બહુ જ્યારે માનુષિક ચરિત્ર કરવા માંડે એટલે જીવને ક્યારેક એમ લાગવા માંડે કે ભગવાન આપણા જેવા જ છે. શું લાગવા માંડે? ભગવાન આપણા જેવા છે. અને એમ જ્યારે લાગવા માંડે ત્યારે ભગવાન વળી પાછું દિવ્ય ચરિત્ર કરી, હું તમારા જેવો નથી પણ મારા જેવા તમને કરવા માટે આવ્યો છે, એવી વળી મહારાજ પાસે કાંઈક ચરિત્ર કરે, વળી પાછી કાંઈક લીલા કરે. તમને ખબર? અહીં જેમ ધૂકા માર્યા ને એમ મહારાજ કાર્યાણી પધારે. તમને ખબર? કાર્યાણી દરબારો બધા સાથે ફરે એટલે દરબારો મનમાં સંકલ્પ થઈ ગયો મારે તો આપણા જેવા છે. એટલે મહારાજના મનમાં આ ઠીક ન થયું. એટલે મારા દરબારો બધાને કહે હાલો આપણે આ કુવામાં ધૂમકા મારી નાહી. બધા દરબારો તૈયાર થઈ ગયા, નાવાના શોખીન તૈયાર થઈ ગયા. મહારાજ કે પણ સાંભળો, ધૂમકા મારી નાવાનું પણ એક શરત, માથે ફેટો બાંધવાનો, ધૂપકો મારવાનો, ફેટો પલળવાનો જોઈએ. મારે કે વાંધો નહીં. મારે કે પેલો કોણ ધૂપકો મારશે? સુરા ખાતર આવે પેલા. મારે કે મારે હું ધૂપકો મારું. મારે કે ખાબક ભોલું. મારે ભોલું કહેતા. બોલ કેવો પ્રેમ કેવો કર્યો છે. મારે કે ખાબક. અને ઉપરથી ધૂપકો માર્યો. પણ હવે 2 વાહજાળ પાણી.
અને એ હેવી બોડી સ્થિર રે ગયા તળિયા સુધી. એ માથે બાંધે ફેટો પેલે કાગડા જેવો થઈ ગયો, નીકળ્યા બહાર. મારે કે બે મારી બરખે બે હારે પોતાની બાજુ. પછી મારે કે હવે કોણ જા હે? તો સોમલા ખાચર ઉભા થયા. મારે કે હું ધૂપકો મારું. મારે કે તું જા. સોમલા ખાચર એને ધૂપકો ઈ તળીએ ગયા, એનો ફેટો પલ્લી ગયો. પોપટ હતા એ તો તમે ધૂપકો ન આવે ને તમારે ટોપી પલ્લી જાય. એનો ફેટો પલ્લ્યો. એ બારે આવે ને એટલે સુરા ખાતે મારી પડખે બે એક કરતા બે ભલા કે એમ કરતા એક પછી એક બધા ધૂપકા મારે બધાને ફેટલા પલ્લી ગયા. પછી મારે કે હવે ધૂપકો મારીએ તો બધા દરબાર કે મારે મારો મારો મારો. મનમાં થયું મારા ક્યારને હસતા હતા ને, મારા ધૂપકો મારે મારીને પાક પલ્લી દે ને આપણે હસવાતા એટલે કે મારો ધૂપકો. અને મહારાજ કુવાને કાંઠે ગયા. ચારે બાજુ બધા દરબાર ઉભા રહ્યા. મહારાજે કેડ આઠ છેડે ખેસ બાંધ્યો, ઉપરથી માર્યો ધૂપકો. કેડ સુધી પાણીમાં જઈને મારા સ્થિર ઉભા રહી ગયા. અને મહારાજ તેજના પૂજો પથરાવ લાગ્યા. આખો કો તેથી મબાકાર બની. ત્યારે સુરા ખાચર સોમલા ખાચર ને કે તારો બાપ ભણો આપા ભગવાન છે, આને શું થાય કે. એવી ભગવાન વિવિધ પ્રકારની લીલાઓ કરે. જીવના હિતને માટે એની પ્રત્યેક લીલા યાદ રાખો. એ જીતે, એ હારે, એ હસે, એ રડે, ગમે તે કરે, સમજાણું? પ્રત્યેક લીલા અનંત જીવાત્માના શ્રેયને માટે હોય છે. પ્રત્યેક લીલા જો આપણા શ્રેય માટે મનાઈ જાય તો જીવાત્માની મુક્તિમાં કોઈ કચાશ રહે નહીં. એટલે સરસ મહારાજ બધી લીલાઓ કરી. એ કથા કાલે પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી આપણને સંભળાવી હતી. પછી મહારાજ જળથી બહાર આવ્યા. એ એક લીલા પૂરી થઈ, આમ જોઈન્ટ છે. પછી મહારાજ જળથી બહાર આવ્યા ને શ્વેત સુંદર ઝીણી ધોતી પહેરી ને મસ્તકે પાગ બાંધીને શ્વેત ચાદર ઓઢી. જળથી બહાર નીકળ્યા મહારાજ, શ્વેત સુંદર ઝીણી ધોતી પહેરી. મહારાજ મોટા ભાગે શ્વેત વસ્ત્રના શોખીન હતા. મહારાજ શ્વેત વસ્ત્રો વધારે પહેરતા. અને ભક્તો આમે શ્વેત વસ્ત્ર છે ને એ સત્વગુણની નિશાની છે. શું છે? સત્વગુણની નિશાની છે. એટલે મારા શ્વેત વસ્ત્રો વિશેષ ધારણ કરતા હતા. હવે ધીમે ધીમે કરતા મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા, પણ આપણે ધીમે ધીમે કરતા બોલો એક જ જગ્યાએ ઉપયોગ કરે શ્વેત વસ્ત્ર. ક્યાં કરે? બોલે ન્યા ઉપયોગ કરે. વાંધો નહીં, ના કરો, પણ શ્વેત વસ્ત્રોનો શોખ સહજ રાખવાનો. ગામડામાં તમે ખબર પેલા ચોવણી પહેરતા, તે કામ લાગતી. ચોવણી કામ લાગે ને ફાટ્યા પછી કામ લાગે. લાગતી કે નથી લાગતી? અર્જુનભાઈ લાગતી હતી કે નથી લાગતી? વલ્લભભાઈ લાગતી હતી. હું કામ લાગતી હતી? ગોદડા થતા, બાળો ત્યાં નહીં. હવે તો બાળો ત્યાં થાય, બાઈક ગોદડું બોદડું ન થવાનું થાય. અલ્પેશ ને અલ્પેશ, હવે બાળો ત્યાં ન, આ બાળો ત્યાં થાય, ગોદડું ન થાય, ગોદડું ન થાય. શ્વેત વસ્ત્રો હતા. માણસો સાત્વિક બહુ હતા. એટલે મહારાજે જો પાર્ષદોનું શ્વેત વસ્ત્ર ધારણ કર્યા. સત્વગુણ નિશાની. તો તમને થાય ભગવું એ નિર્ગુણ નિશાની છે, સત્વગુણ કરતા પણ પર છે. મહારાજે શ્વેત અને બીજા આ ક્યાં કહેવાય ભગવું, કાશાંબર મહારાજે ધારણ કરાવ્યા. તે વખતે મુક્તાનંદ સ્વામીએ ચંદનની અર્ચા કરીને મોગરાના પુષ્પનો હાર કંઠથી ચણાવીને સુધી લાંબો પહેરાયો ને પછી હાથ જોડીને પોતાના કરેલા પદ બોલ્યા છે. છાંડી કેસરી કૃષ્ણ દેવો ઓર કીજો કરું સેવ, કાટી ડારો કર મેરો તીખી તરવાર છે. તે સાંભળીને મહારાજ ઘણા પ્રસન્ન થયા. આ 4 પદ છે. બીજું ત્રીજું પદ છાંડી કેસરી ઘનશ્યામ ઓર કીજો કરું સેવ, એ બહુ અદભુત બધા પદો છે. 4 પદ આપણે આના પર ઘણા વર્ષો પહેલા 4 પદ ઉપર વિવરણ પણ કર્યું હતું. મુક્તાનંદ સ્વામીને મહારાજનો પૂર્ણ નિશ્ચય થઈ ચૂક્યો, જેથી કરીને જો નિશ્ચય થઈ ગયા પછી કાંઈ કચાશ ન રહે. સમર્પણ પણ સંપૂર્ણપણે સમર્પિત થઈ ગયા. પહેલા સ્વામીને પણ નિશ્ચય થતો, તમને ખબર છે ને, એ વિસ્તારમાં નથી કરો, તમને ખબર જ છે. મહારાજ જ્યારે સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે જબરો વિરોધ કર્યો. સહજાનંદ સ્વામી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીઓને પણ છે દોયલી, જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. સત્સંગ છોડીને હાલ્યા ગયા. પણ રામાનંદ સ્વામી દિવ્ય દર્શન આપીને કીધું, મુકુંદાસ બાપ ભૂલો કાપડ્યો,
જેને માટે તું પાગલ બન્યો તો અમરાપરની ગલી ગલીમાં દોટા દોટ કરતો હતો, રામ ઘટાઘટ મોવડી ફૂલી, રામ ઘટાઘટ મોવડી ફૂલી, જેને માટે તું પાગલ બન્યો હતો એ જ પોતે આ સહજાનંદ સ્વામી છે, એ જ ભગવાન સ્વામિનારાયણ. અને પછી પૂર્ણ નિશ્ચય થઈ ચૂક્યો. પછી આરતી પહેલી સ્વામીની રચના મહારાજ પ્રત્યેની આરતી જય સદ ગુરુ સ્વામી ઉતારી. એટલે જીવને જલ્દી હાય પડતી નથી. એક સરસ પ્રસંગ યાદ આવે તમને કહી દઉં. એક ફેર મહારાજ વડતાલ બિરાજતા હતા, સભા પ્રેમ બેઠા હતા, જોબન પગી બેઠા હતા, સુંદર પગી બેઠા હતા, તો બધા બેઠા હતા. એમાં તખા પગી સભામાં આવ્યા. મહારાજ કે તખા પગી શું કામ છે? કારણ કે એને સત્સંગ નહોતો idયો. ત્રણ ભાઈ સત્સંગ થઈ ગયા, જોબન પગી, સુંદર પગી, ચકોર પગી, એ ત્રણ સત્સંગ, ચાર ભાઈ, ત્રણ સત્સંગી થઈ ગયા. પણ તખા પગીને સત્સંગ થયો નહોતો. મારે કે તખા પગી શું કામ છે? મહારાજ કે કંઠી પહેરવી છે ને, અમારે આશ્રિત થવું છે ને. ત્યારે તખા પગી કે સાંભળો, ઘેટા બકરા પુરાય વાડામાં, હાવજ નો પુરાય. હું તો વાઘ છું, હાવજ પુરાવ નહીં. મહારાજ કે પા જોબન પગી, સુંદર પગી, ચકોરો પગી બધાએ કંઠીઓ પહેરી લીધી, એ બધા ઘેટા જેવા કે, હું પુરાવ નહીં. અને સાંભળો, તમારા સાધુ કેદાડે વાતો કરે છે, પણ મને અડે બડે નહીં, હું માનું નહીં. અને મેં તો ધારાળા, એ વાત નહીં કરવાની. મહારાજ કે મારો ખરો માણસ. એમ કરતા મહારાજ કે પણ તખા પગી તમે જો હરિભગત થઈ જાઓ તો શું કે મારે સુખ બુખ જોતું ને, આ સુખ જ છે કે. અને વાતો કરતા મારે ચપટી વગાડી અને તખા પગીને ફર્યું, બખો બખ મીડા દંડબડ કરવા. વાય કે તખા પગી કેમ છો? બસ મહારાજ તમે કોઈ એમ કરવાનું છે. મહારાજ કે મારી કંઠી પહેરવી છે ને, હા પહેરાવો, પહેર્યું જ હોય ને. મહારાજ કે તખા પગી અમારા સાધુ થઈ જાવ છે ને, હા સાધુ થઈ જાઓ. મહારાજે સંતોષ ધોત્યા આપો, તને ધોત્યા આપ્યા. તખા પગી ધોત્યા પહેરી લીધા. કૃપાન સ્વામીને કીધું તમારો રૂમાલ આપો, તો રૂમાલ પહેરી લીધો. મારે કે તખા પગી તમે સાધુ થઈ ગયા, તો આ સાધુ થઈ ગયો મહારાજ. મહારાજ કે જો સાધુ થઈ ગયા માટે ઘર હરામ ને, તો ઘર હરામ. હવે તમારે કોઈ વસ્તુ પદાર્થ તમારું તો કાંઈ મારું નહીં. મહારાજ કે સાધુ થઈ ગયા બધું હળગાવી દેવું જોઈએ, હળગાવી દેવું જોઈએ ને. મારે કાઢો ઘરમાં બહાર, બધું ઘરમાં બહાર કાઢીને કર્યો ઢગલો. મારે ક્યાં દિવાળે મૂકો, તો વાંધો, દિવાળે મૂકવા ગયા. ત્યાં જોબન પગી ઉભા થયા. મારે કે મહારાજ તમે એને ભૂરકી નાખી છે, હમણાં બધું હળગાવી દે હે, તમે ભૂરકી ઉતારશો પછી પોખે રોહે. માટે મહારાજ એને રહેવા દો. મારે કે વાંધો ને. વળી મારે ચપટી વગાડી, તે તખા પગીને પાછી એમાંથી બહાર નીકળ્યા. મહારાજ કે તખા પગી કંઠી પહેરવી છે ને? તખા પગી કે મહારાજ એ જોબન છે ને, જોબન, સુંદર અને ચકોર, એ તમારા વાડામાં પુરાય, ઘેટા બકરા પુરાય, હું હાવા હું ન પુરાવ. મહારાજ કે તખા પગી તારા શરીર ઉપર જોતો જરાક. અને શરીર ઉપર જઈને ભગવા કપડા આ મને કોને પહેરાવી દીધા કે? મહારાજ કે તખા તે જાતે પહેર્યા. મહારાજ કે અનંત કરોડો બ્રહ્માંડમાં અમારું ધાર્યું થાય છે. તખા પગી અમે ધાર્યું તો આખા બ્રહ્માંડને સાધુ કરી નાખી. અને તખા પગી મહારાજે એ દિવ્ય પ્રેરણા કરી. અને મારે કે કૃપાનાથ વાત સાચી, આપણું ધાર્યું જ બધું થાય. અને પછી તખા પગી મારના આશ્રિત બન્યા, અનન્ય ભક્તરાજ બની ગયા. સીધા કાંઈ જીવ માને એમ નથી, પણ પરમાત્મા ક્યારેક આવે ઐશ્વર્ય પ્રતાપ દેખાડી અને જીવાત્માને આ પડાવી દે. વિદ્યાર્થીઓને ખાસ કહું છું, જો તમે ભણી ગણીને મોટા થયા પછી જિંદગીમાં કોઈ દી નાસ્તિક નહીં થઈ જતા. અને ત્યારે ભણેલા છે ને ડૉક્ટર, ભણેલા છે ને, બહુ ભણેલા, તમારું નથી કહેતો, જોજો પાછા આ બધાને કહું છું. એ તો અમેરિકામાં રહે તો ભગવાનના ખરેખર ભગત, એનું કેમ કહેવાય આપણે? પણ ક્યારેક ઠાકોર જાજી બુદ્ધિ આપે ને જાજા રૂપિયા આપે, આ બેનું ફરી જાય. સમજાણું? ક્યારેક બુદ્ધિશાળી એમ માને ભગવાન જેવું કોઈ પદાર્થ નથી, ભગવાન જેવી કોઈ વસ્તુ નથી. એમ હું ભગવાન માનતો નથી. એટલે ભલામણા ભગવાનમાં ન માનતો ભગવાન ધરતી પર તાર રહેવાય નહીં. એમ એટલે જિંદગીમાં કોઈ દી ભગવાન પ્રત્યે સંકલ્પ થવો જોઈએ નહીં. અને સંકલ્પ ન થાય એમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે સંકલ્પ ન થાય. એટલે હાટું તો મંગળાચરણમાં આપણે 3 શ્લોક લઈએ છીએ. કેટલાય કંઠસ્થ કરી નાખ્યા શ્લોક, કેટલાને કંઠસ્થ ઊંચાત કરો તો કેટલાને કંઠસ્થ થઈ ગયા છે.
કેટલાને કંઠસ્થ થયા છે? વાહ, જો 70% પગ્યા આપણે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રત્યેક આશ્રિતને 3 શ્લોક કંઠસ્થ હોવો જોઈએ. જયંતિભાઈ, મિત્ર, બબ્બાઈ કહું છું. એ ભીમજીભાઈ સાંભળો છો? છગનભાઈ હજી કાન સુનાઈ દેતા હે કે નહીં દેતા હે? આ 3 શ્લોક બધાય કંઠસ્થ કરવાના છે. આ 3 શ્લોક સાંભળો. દુનિયાના ગમે તેવડા મોટા વિદ્વાન આવે અને એમ કે સ્વામિનારાયણ ભગવાનથી મહાપુરુષ છે, એના માટે 3 શ્લોક જ બતાવો એટલે પૂરું. એને બીજું કાંઈ ન કહેવું પડે. બોલો, 3 શ્લોક એ વાંચીને તરત સ્વીકારી લે સ્વામિનારાયણ ભગવાન છે. કારણ કે આ 3 શ્લોક કાંઈ આજકાલના લખાયેલા નથી. એ કાંઈ સદગુરુ ગોપાળન સ્વામીને લખેલા નથી, મુક્તાનંદ સ્વામીને લખેલા નથી, નિત્યાનંદ સ્વામી લખેલા નથી. વેદ વ્યાસજીના લખેલા 3 શ્લોક છે. યાદ રહો, વેદ વ્યાસજીના લખેલા 3 શ્લોક છે. સૃષ્ટિના આદ્ય ભાગમાં ભગવાને કીધું તો બ્રહ્મદેવ તમે સૃષ્ટિની રચના કરો, પૃથ્વી પર જાઓ. ત્યારે બ્રહ્માએ કહ્યું કે હું જાઉં, પણ ત્યાં અસુર લોકો અમારો હાલવા ન દે. ત્યારે ભગવાને કોલ આપ્યો હતો, તમે જાઓ, જ્યારે જરૂર પડશે ત્યારે હું આવીશ. અસુરનો સંહાર કહે, પણ કેટલી વાર આવશો? કન્ફર્મ કરો. 15 વાર કન્ફર્મ. ભગવાન બોલ્યા 15 વાર કન્ફર્મ, વધારે જરૂર પડશે વધારે વાર આવીશ. એમ સૃષ્ટિના આદ્ય ભાગમાં ભગવાન બોલ્યા હતા આદ્ય ભાગમાં, પણ લખ્યું 5000 વર્ષ પહેલા વેદ વ્યાસજીએ. સ્કંદ પુરાણમાં વાસુદેવ મહાત્માની અંદર અધ્યાય 18મો એની અંદર વેદ વ્યાસજીએ એ જે વર્ણન કર્યું એ અવતારોનું લેખન કર્યું. 18 અવતારોનું. એમાં વેદ વ્યાસજી લખતા ત્યારે 12 અવતાર, 15માંથી 12 અવતાર થઈ ચૂક્યા હતા અને 3 અવતાર બાકી હતા. એમાં 3માં બુદ્ધાવતાર એક લખ્યો, સૃષ્ટિના અંત ભાગ માટે કલ્કી અવતાર લખ્યો અને ભગવાન સ્વામિનારાયણનો ઉલ્લેખ કર્યો. ભવિષ્ય ભાખ્યું. એમાં 1 શ્લોક બુદ્ધાવતાર માટે લખ્યો, 1 શ્લોક કલ્કી અવતાર માટે લખ્યો. ભગવાન સ્વામિનારાયણ માટે 3 શ્લોક વેદ વ્યાસજીની કલમે લખાયા. આ વાસુદેવ મહાત્માએ માત્ર આપણે ત્યાંથી પ્રકાશન થયું એમ નહીં, આ તો કાશીથી પ્રકાશન થયું છે, દિલ્હીથી થયું છે, મુંબઈથી થયું છે, કલકત્તાથી થયું છે. અને માત્ર સંસ્કૃતમાં જ નહીં, સંસ્કૃતની ભાષાંતર હિન્દીમાં થયું છે, કન્નડમાં થયું છે, બંગાળીમાં થયું, બધી ભાષામાંનું ભાષાંતર થયું. બધી જ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ પધારવાના છે એના 3 શ્લોકનો ઉલ્લેખ છે. માટે પ્રત્યેક આબાલ વૃદ્ધ અવડા બાળકથી લઈને 80 વર્ષ દાદા સુધીના બધાના 3 શ્લોક કંઠસ્થ કરવાના છે. બધાને 3 શ્લોક કંઠસ્થ હોવા. યાદ રાખજો, આધ્યાત્મિક પથમાં તમારા બધા સાધન કદાચ વિદાય લઈ લે, બધા સાધન વિદાય કરી લઈ લે હે, પણ નિશ્ચય અડીખમ તમારો ઊભો હશે તો સાધન આટો મારીને પાછા આવશે. આટો મારીને પાછા આવશે. તમને મોક્ષ માર્ગમાં કોઈ દી પતિત થવા દે હે નહીં. માટે નિશ્ચય તો પરંતુ પાય હોવો જોઈએ. મહારાજે બે વચન અદભુત વાત લખી. મહારાજે કે આંબાનું વૃક્ષ છે, મારાના શબ્દ, આંબાનું વૃક્ષ છે તે ગમે તે પોઝિશનમાં પણ એમ ન થાય આંબો હશે કેમ, એમ ભગવાનના સ્વરૂપ નિશ્ચય કરો. મારે કે નિર્વિકલ્પ સમાધિ અષ્ટાંગ યોગને અંત થાય એને અમે માનતા નથી. મહારાજ કે નિરુત્થાન નિશ્ચય એ નિર્વિકલ્પ સમાધિ છે એમ એક જગ્યાએ કીધું. બીજી જગ્યાએ મહારાજ એવું બોલ્યા, મારે કે આ લીમડાનું વૃક્ષ છે, મારા શબ્દ લીમડાનું વૃક્ષ છે, કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, પણ કોઈ દી સંશય ન થાય લીમડું હશે કેમ, એમ જેને અમારો સ્વપ્ન નિશ્ચય થઈ જાય મહારાજ કે મુક્તિમાં કોઈ કચાશ ન રહે. 2 વચનામૃત કોણ કહે છે? હાલોજી, 2 વચનામૃત કોણ કહે છે? 2 વચનામૃત કયો જય? આંબાનું ક્યાંમાં છે? આંબાનું વડતાલનું પહેલું આંબાનું, પછી મધ્યનું 14મું છે લીમડાનું. એટલે નિશ્ચય બહુ જ મોટી વાત છે. એટલે આ 3 શ્લોક બધા ભગવાનના ભક્તોએ કંઠસ્થ કરી લેવા. ભગવાન તો વિવિધ પ્રકાર લીલાઓ કરે, પણ આ ભણેલાને ખાસ કહું, કોઈ દી સંશય થવો જોઈએ નહીં. અને આપણા શાસ્ત્રો, આપણા સંતો મહંતો એ બહુ દઢીકરણ કરાવતા આવ્યા આપણા સંપ્રદાયમાં નહીં, બધી જગ્યાએ. એક સરસ પ્રસંગ યાદ આવી ગયો કહી દઉં. એકવાર અરવલ પ્રાંતમાં સ્વામી વિવેકાનંદજી પધારેલા અને એ વખતે રામચંદ્ર નામના દિવાનને ત્યાંનો ઉતારો, અને ત્યાંના રાજા એ સ્વામીને મળવા માટે આવ્યા. રાજાએ કીધું કે આ લોકો બધા વાતો જે કરે છે, આ ભગવાનને લાકડાની મૂર્તિને પૂજે, પથ્થરની મૂર્તિને પૂજે, પાષાણની મૂર્તિને પૂજે, આ બધી વેવલાય પણ નથી લાગતું કે આ બધું હું એમ માનું બાનું નહીં, એમાં ભગવાન હોય ને એમ ભગવાન હોય, આ ગાંડ પણ લાગે છે. સ્વામી વિવેકાનંદજી એને ઉત્તર ના આપ્યો. દિવાનજીને કીધું, રાજાનો ફોટો, એ જ રાજાનો ફોટો સામે હતો.
અને કીધું કે ઓલો ફોટો લાવો દીવાનજીને, કીધું દીવાન ઉતાર્યો. એ કે આના પર થૂકો તો. દીવાનું કીધું આ ફોટા પર થૂકો તો. દીવાન કે પણ એના પર થૂકા મારતી તો કે એમાં શું હતો? અરે તો અમારા મહારાજા છે. અરે પણ મહારાજા મારે પડખે બેઠા છે કે આ તો કાગળ છે. એ કાગળ ભલે પણ પ્રતિમા એની છે, એમાં એની પર થૂકાય નહીં. ત્યારે સ્વામી વિવેકાનંદજી કીધું સાંભળો, એ પ્રતિમા કાગળમાં છે તો એમાં તમને પ્રતીતિ છે, એમાં થૂકતા નથી. એમ પથ્થરની મૂર્તિ હોય, પાષાણની હોય કે ધાતુની હોય કે કાષ્ટની હોય, પણ એમાં ભક્તને એમાં પૂર્ણ પ્રતીતિ છે. માટે એના માટે ભગવાન છે ને એ મૂર્તિ એના માટે મોક્ષ કરતલ બની જાય છે. માટે કદી પણ શંકા કરવી નહીં. એટલે પરમાત્મા પ્રત્યે એવો નિશ્ચય દ્રઢ હોવો જોઈએ. બહુ સરસ વાત આવે છે કે મુક્તાનંદ સ્વામીનો આવો દ્રઢ નિશ્ચય માર્ગનો થઈ ચૂક્યો, જેથી કરીને અદ્ભુત કીર્તનની રચના કરી. તે સાંભળીને મહારાજ ઘણા પ્રસન્ન થયા. સ્વામીના કીર્તનો સાંભળીને મહારાજ રાજી બહુ થયા. તે વખતે ત્યાં ઉભેલા હજારો માણસો પર ચંદનનો વરસાદ થયો. હજારો માણસો પર મહારાજે ચંદનનો વરસાદ કરાયો. આપણે કહીએ છીએ ને કે માનુષિક ચરિત્રમાં કાંઈક ને કાંઈક ટપકું પણ દિવ્યતાનું મહારાજ મૂકતા જાય, જેથી કરીને જીવાત્માનો પરમાત્મા સાથેનો સાંધો તૂટી ન જાય. સાંધો તૂટી ન જાય, ન તો જીવને પરમાત્મા સાથેનો સાંધો તૂટી જાય. જો આપત્તિ વિપત્તિ બધું આવે પણ એમ લાગે તૂટી જાય તો પરમાત્મા પાછું કોઈક ટપકો મૂકીને હાંધો કરી દે. એ પરમાત્માની સહજતા છે, સમજણ. પણ ક્યારે એના પર તમને પૂર્ણ ભરોસો વિશ્વાસ હોય ત્યારે. એટલે પરમાત્મા તત્વ જીવાત્માને આ લોકમાંથી મુક્ત સ્થિતિ અપાઈને ધામમાં લઈ જવા માટે આવે છે. તમને ખબર, નાનું છોકરો હોય ને તો એની માને હાલવા દે, ક્યાં સુધી હાલવા, ડગબગ થાય તોય હાલવા દે, એમને પડી જાય તો પાછું પકડી લે કાંડું. એવા ભગવાન છે. માટે ભગવાન ઉપરનો ભરોસો કોઈ દી ઓછો થવા દેવો નહીં. આખી દુનિયા પરથી ભરોસો ઉઠી જાય તો ઉઠાઈ લેવો, પણ ભગવાન ઉપરનો ભરોસો ઉઠવા દેવો નહીં, તો મુક્તિ કરતલ બની જાય. તે જોઈને બહુ આશ્ચર્ય પામ્યા, બધાને આશ્ચર્ય ખૂબ થયું. ને મહારાજે પોતાનો તમામ જરિયાન પોશાક દાદા ખાચરને આપ્યો. બધો પોશાક મહારાજે દાદા ખાચરને આપ્યો ને તેને પહેરાવ્યો. ને પોતે જે હાર પહેર્યો હતો તે પણ બેડો કરીને દાદા ખાચરને ડોકમાં નાખ્યો. બધો જરિયાન પોશાક દાદા ખાચરને આપ્યો. જો કે દાદા ખાચરને આપીને બધા પોશાક તો અત્યારે આપણે દર્શન દે, પણ મહારાજ તો જો ભગવાન તો ભગવાન છે. યાદ રાખજો, જીવાત્મા બધ હોય ને, બધ એ ભજન કરતા 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 મુક્ત સ્થિતિને પામી જાય, મને બ્રહ્મ સ્થિતિને પામી જાય. બબ્બાઈ ભજન કરતા કરતા બ્રહ્મ સ્થિતિ પહોંચાય, પણ સાધન કરતા કરતા પરબ્રહ્મ નો થવાય. સમજાય? ભગવાન નો થઈ જવાય. પોસા એટલા દાખલાઓ કરે, ઊંધે માથે લટકે તો ભગવાન નો થાય, બ્રહ્મ થાય. ભગવાન પરબ્રહ્મ થાય નહીં. તમે વિદિતવાતિ મૃત્યુ મેતી નાન્ય પંથા વિદ્યતે ના. બ્રહ્મ સ્થિતિને પામ્યા પછી પણ પરબ્રહ્મને તો ભજવા જ રહ્યા. પરબ્રહ્મને ભજાવીને છૂટક્યો જ નથી, અને ભજનથી પરબ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી શકાતી નથી. મારા સ્વયં પરમેશ્વર આ ધરતી પર પ્રગટ્યા. એ પ્રગટ્યા ત્યારથી જ બધાને ખબર પડે ભગવાન છે. અને ન હોત ને તો સરસ તમને આ પડી જાય. ઘણા વર્ષો પહેલા, એટલે 23 વર્ષ પહેલા આપણી નાના રાજકોટમાં કથા, 23 વર્ષ પહેલા યજમાન હતા ને કનુભાઈ, એ મને કે સ્વામી એક સરસ તમને પ્રસાદીની વસ્તુના દર્શન કરાવવા છે. મેં કીધું બહુ સારું લઈ આવો ને. મારા મનમાં કે ચરણારવિંદ છે કે કદાચ ચાખડી છે કાંક હશે, એમ લાવો. એ લાવ્યા તો મારું છઠ્ઠિયું એટલે છઠ્ઠી દિવસે જે પહેરાવામાં વસ્ત્ર આવે એને છઠ્ઠિયું કહેવાય. છઠ્ઠિયું, મેં છઠ્ઠિયું મહારાજનું. તમે વિચારો, ક્યાં છપૈયા ને ક્યાં નાના રાજકોટ, અને વચ્ચે કેટલો ગાળો ગયો. 200 વર્ષ અંતે પણ એ છઠ્ઠિયું સાચવવામાં આવેલું છે. ને તો આપણે બધા છઠ્ઠી તો કરીએ છીએ, નહીં કરી હોય જયંતિભાઈ? નહીં કરી હોય? બોલો તો ખરા. કરીએ છીએ ને? તે નહીં છઠ્ઠિયું પહેરાયું હોય? કોઈને સાચું તમારે કોઈને ઘરે છે? તમારે ઘેર કોઈની ઘેર છે? કોઈની ઘેરે વિદ્યાર્થી કોઈને? દિનભાઈ તમારે ઘેર છે કાંઈ છે? નહીં ને? ક્યાંય બાળો ત્યાગ કરી નાખ્યા છે. બાળ તેમ ખબર પડે ને પાછી એનું વર્ણનનો વિસ્તાર ન કરે. બાળો ત્યાંનો બાળ ત્યાં કોને કે કઈ વર્ણન કરવાની વાત છે કોઈ? પણ એ ભગવાનનું ભગવાન પણ યાદ રાખ, જેથી કરીને છઠ્ઠિયું પણ આજે પણ નાના રાજકોટમાં દર્શન આપે છે. એ મારનું ભગવાન પણ. એટલે આ જરિયાન પોશાક ને બધું આપ્યું તો બધું સાચવવામાં આવ્યું છે ને વિવિધ જગ્યાએ આપણને દર્શન આપે જ છે.
અને મુક્તાન સ્વામીને આજ્ઞા કરી જે ઠાકોરજીને મંદિર લઈ જાઓ. ત્યારે ગામના હરિજનોને જનોએ મારીને સ્તુતિ કરીને કહ્યું અમારે ઠાકોરજીને ઘેર પધરાવા છે. ત્યારે મહારાજ કે ભલે લઈ જાઓ. એમ ઠાકોરજી લઈને સૌ ગામમાં પધાર્યા. આવી અદ્ભુત લીલા મહારાજે ગઢપુરમાં ઘેલે સ્નાન કરતા કરતા કરીએ. કથા વાંચી 2 મિનિટ ધૂન. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સુનરા 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 સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધારમણ દેવ, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર